પૂનમ માડમની રેલીમાં ભાજપનો વિરોધ। જામજોધપુરમાં મોટી સંખ્યામાં રાજપૂતો રેલીમાં દોડી આવ્યા। ભાજપ હાય હાયના ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા યુવકોની અટકાયત। લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજપૂત સમાજ દ્વારા ભાજપ સામેનો વિરોધ સતત વધી રહ્યો છે। રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલાની ટિપ્પણી બદલ ઠેર ઠેર રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ગતરોજ રાત્રિના જામનગરના જોધપુરમાં ટાઉન વિસ્તારમાં ભાજપ દ્વારા જામનગરના ઉમેદવાર પૂનમ માડમની રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો દોડી આવ્યા હતા અને ભાજપ હાય હાયના ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા, જેથી પોલીસે અનેક યુવકોની અટકાયત કરી હતી। જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમની જામજોધપુરમાં રેલી યોજાઈ હતી, જેમાં રાજપૂત સમાજના યુવકોએ ભાજપ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। જોકે રાજપૂત સમાજના યુવાનો સભા સ્થળે પહોંચે તે પહેલા તેઓની અટકાયત કરવામાં આવી હતી। જામજોધપુર ખાતે એલસીબી પોલીસ સહિત ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના અધિકારીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।